સુપરફાસ્ટ 100 ન્યૂઝ પર કરીએ નજર। નીટ કૌભાંડમાં રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોય સંદેશ ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે સમગ્ર ઘટનામાં મારી કોઈ સંડોવણી નહીં, મને બદનામ કરવાનું ષડયંત્ર છે। 20 વર્ષથી અમારી ઓફિસ કાર્યરત છે। નીટની પરીક્ષા સાથે મારે કોઈ લેવા દેવા નથી। આરિફ નામના વ્યક્તિને હું ઓળખતો પણ નથી। નીટ કૌભાંડ મુદ્દે વડોદરા એસઓજી પીઆઈ વિવેક પટેલે નિવેદન આપ્યું કે એફઆઈઆરમાં 3 લોકોના નામ શામેલ છે। એફઆઈઆરમાં પરશુરામ રોય પણ આરોપી છે। હર્ષકમંત તરીકે પરશુરામ રોયની અટકાયત કરાઈ છે। પૂછપરછ બાદ રોયને ગોધરા પોલીસને સોંપાશે। નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા। તેમણે કહ્યું કે દેશમાં મેડિકલ માટે નીટનો સ્કોર મહત્વનો। એક પેપરના 10 લાખ નક્કી થયા। કૌભાંડ માત્ર ગોધરા પૂરતું હતું કે રાજ્યમાં થયું? દાખલો બેસે તેવા પગલાં લેવા સરકાર પાસે માંગ। નીટ કૌભાંડને લઈને યુવરાજસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે અગાઉ પણ પેપર લીક થયા જ હતા। પેપર લીક થવાનો સિલસિલો યથાવત। ઘટનાને પેપર ચોરીનું રૂપ અપાઈ રહ્યું છે। અમે સરકારનું ધ્યાન દોર્યું પણ સરકારે કોઈ કાર્યવાહી ના કરી। તેમણે વધુમાં કહ્યું કે અધિકારીની કારમાંથી રકમ મળી આવી। કારમાંથી જવાબો સોલ્વ થયેલા લખેલા મળ્યા। વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે ચેડા કરાયા। ઘટનામાં ભીનું સંકેલવાના પ્રયાસ। અમદાવાદમાં સ્કૂલોને ધમકી મુદ્દે પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો। પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ દ્વારા ચૂંટણીમાં ભય ફેલાવવા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ કર્યા। આઈએસઆઈના તૌહીદ લિયાકતના નામે આઈડી બનાવી મેલ કરાયા। વર્ચ્યુઅલ આઈડીથી મેલ મોકલ્યાનો ખુલાસો। દિલ્હી અને અમદાવાદની સ્કૂલોને એક જ વ્યક્તિએ ધમકીના મેલ કર્યાનો ખુલાસો। દમણમાં ભાજપના નેતા વિકી કાશીની અજાણ્યા શખ્સે કરી હત્યા। વિકી કાશી દમણ ભાજપના ઉપપ્રમુખ જમીનની અદાવતમાં હત્યા થઈ હોવાનું તારણ। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી। સુરતમાં આઈસ્ક્રીમના 10 સેમ્પલના રિપોર્ટ ફેલ સાબિત થયા છે। એસએમસીના આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવાયા હતા। લેવાયેલા સેમ્પલમાં દૂધની ગુણવત્તા સારી નહીં હોવાનું તારણ સામે આવ્યું। સુરતના અલગ અલગ વિસ્તારમાંથી આઈસ્ક્રીમના સેમ્પલ લેવાયા હતા। 29 સંસ્થાઓમાંથી લેવાયેલા સેમ્પલમાંથી 10 સેમ્પલ ફેલ। એસએમસી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। સુરતમાં આઈટી વિભાગનું સર્ચ બીજા દિવસે પણ યથાવત। કુલ 24 સ્થળે ઇન્કમટેક્સ વિભાગનું મેગા ઓપરેશન। કોલસાના વ્યવસાય સાથે સંકળાયેલી 3 કંપનીમાં દરોડા। ઐશ્વર્યા મિલ એસ& ટ્રેડ લિંકના ત્યાં આવકવેરા વિભાગે તપાસ આદરી। તરણજોત કોલ આદર્શ કોલ સહિત 20 કંપનીમાં તપાસ। મોટા પાયે કાળું ધન મળી આવવાની સંભાવના। તો સુરતમાં અપહરણ કેસમાં રાજકોટના 5 શખ્સોની સાયણ ખાતેથી ધરપકડ કરાઈ। 17 લાખની લેતી દેતીમાં કરાયું હતું યુવકનું અપહરણ। પોલીસે નાકાબંધી કરીને તમામ આરોપીને ઝડપ્યા। રાજકોટમાં પતિએ હેવાનિયતની હદ વટાવી। પતિએ ગુજાર્યું પત્ની પર સામૂહિક દુષ્કર્મ। 2 ભાણેજ અને મિત્ર સાથે મળીને સામૂહિક દુષ્કર્મ આચર્યું। પત્નીને ઢોરમાર મારતો બનાવ્યો વિડીયો। જૂનાગઢની પ્રણીતાએ નોંધાવી પોલીસ ફરિયાદ। સુરતના અમરોલીમાંથી જુગારધામ ઝડપાયું। સ્ટેટ વિજિલન્સે 23 જુગારીઓને રંગે હાથ ઝડપ્યા। વિજિલન્સે રોકડ સહિત 3.73 લાખની મત્તા જપ્ત કરી। જુગારધામ ચલાવનાર સલીમ નામનો શખ્સ વોન્ટેડ। તો હળવદમાં હિટ એન્ડ રનમાં રાહદારીનું મોત। રોડ ક્રોસ કરી રહેલા યુવાને ટ્રકે અડફેટે લેતા મોત। ટ્રક ચાલક અકસ્માત સર્જીને થયો ફરાર। પોલીસે અકસ્માતને લઈને કાર્યવાહી હાથ ધરી। તાપી નદીમાંથી ગુમ થયેલા બાળકનો મળ્યો મૃતદેહ। સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી બાળક થયો હતો ગુમ। પરિવારમાં શોકનો માહોલ। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવકમાં વધારો। માર્કેટ યાર્ડમાં સિઝનની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ। 10,000 કરતાં વધુ બોક્સની આવક। જૂનાગઢ માર્કેટ યાર્ડમાં 10,000 કરતાં વધુ બોક્સની આવક થઈ। 600 થી 1,000 સુધીનો હરાજીમાં બોલાયો ભાવ। કેરીની આવક થતાં હવે ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે। સુરતમાં લોકસભા ઇલેક્શન બાદ તમામ એજન્સીઓ એલર્ટ। ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા આંગણિયા પેઢીમાં સર્ચ કરાયું। વધુ એક વખત ઉત્તર ગુજરાતના લોકો અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવા જતા પકડાયા। જમૈકા એરપોર્ટ ઉપર શંકા જતા પ્લેન રોકી દેવાયું। ઝડપાયેલા 175 ભારતીયમાંથી મોટાભાગના ગુજરાતી હતા। મોટાભાગના મુસાફર ઉત્તર ગુજરાત મહેસાણાના હતા। તો મહેસાણાના શંકરપુરા ગામના એજન્સી સંડોવણીની માહિતી મળી। એજન્ટ ઘનશ્યામ હસમુખ બિલાડી અને એજન્ટ રવિ મોસ્કો બોબી બ્રાઝિલની સંડોવાયેલા હોવાની માહિતી। તમામ પ્રવાસીઓને નજરકેદ કરી હોટલમાં પૂછપરછ કરાઈ।
અમદાવાદ જગન્નાથ મંદિરમાં અખાત્રીજના પર્વ નિમિત્તે આજે ચંદન યાત્રા, જગન્નાથના ત્રણેય રથોનું વિધિવત પૂજન. મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા દ્વારા કરાઈ પૂજા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પૂજા વિધિમાં હાજર રહ્યા. દાહોદમાં સંતરામપુરના પ્રથમપુરા બૂથ પર પુનઃ મતદાન થશે. આ બૂથ પર ભાજપ નેતા વિજય ભાભોરે બૂથ કેપ્ચરિંગનો વિડીયો વાયરલ કર્યો હતો, જે બધી તપાસ થતા બોગસ વોટિંગ થયું હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ, જેથી કેન્દ્રીય ચૂંટણી પંચે ફેર મતદાનની સૂચના આપી. મહીસાગરમાં ભાજપના નેતાના પુત્ર સામે નોંધાઈ વધુ એક ફરિયાદ. ભાજપના નેતાના પુત્ર વિજય ભાભોરે કોંગ્રેસ બૂથ એજન્ટ સનાભાઈ તાવિયાડને મારી નાખવાની ધમકી આપી હતી. તેથી ગોઠીબ બૂથ પરના એજન્ટ સનાભાઈએ ફરિયાદ નોંધાવી. રાજ્યમાં કાળઝાળ ગરમીની સાથે વરસાદની આગાહી. સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 43.1 ડિગ્રી નોંધાયું. અમદાવાદમાં 43, રાજકોટમાં 42.4 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 42, કચ્છમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું. તો આ તરફ વડોદરામાં 41, સુરતમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું, ભુજમાં 41 ડિગ્રી, ડીસામાં 42, અમરેલીમાં 42, ગાંધીનગરમાં 43 ડિગ્રી તાપમાન. ભુજ સહિત કચ્છમાં આગ ઝરતી ગરમી. કચ્છ જિલ્લામાં તાપમાનનો પારો 41 ડિગ્રીએ પહોંચ્યો. ગરમીના પ્રકોપની જનજીવન પર અસર. રાજ્યમાં 11 થી 15 મે સુધી કમોસમી વરસાદની આગાહી. ગુજરાત પાસે 4 સિસ્ટમ થતા જ પડી શકે છે કમોસમી વરસાદ. તો મધ્ય દક્ષિણ ઉત્તર ગુજરાતમાં થશે માવઠું. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ પડી શકે છે કમોસમી વરસાદ. 11 મે તાપી, ડાંગ, વલસાડમાં વરસાદની આગાહી. 12 મે અરવલ્લી, સાબરકાંઠા, છોટાઉદેપુર, દાહોદમાં પડશે વરસાદ. 12મી મે તાપી, ડાંગ, વલસાડ, નર્મદામાં વરસાદની શક્યતા. 13 મેના રોજ અરવલ્લી, સાબરકાંઠા, તાપી, ડાંગ, વલસાડ, નર્મદામાં પડશે વરસાદ. સુરતના અમરોલીમાં વેપારી હત્યા કેસમાં 4ની ધરપકડ કરાઈ. અલ્પેશ નામના શખ્સે મિત્રો સાથે મળી શાકભાજીના વેપારીની હત્યા કરી. તમામ આરોપી સાવરકુંડલાથી ઝડપાયા. વડોદરામાં ભાજપના નેતા ડોક્ટર રાજેશ શાહ ચેઇન સ્નેચિંગનો બન્યા શિકાર. કમાટી બાગ પાછળ બાલભવન પાસે 2 શખ્સો ચેઇન લઈને ફરાર થયા. પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ, કાર્યવાહી હાથ ધરી. ઇફકોના ચેરમેન પદે દિલીપ સંઘાણીની બિનહરીફ વરણી. બલવિંદરસિંહ વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા. 21 ડાયરેક્ટરે ન પડી મતદાન કરવાની જરૂર. સામ પિત્રોડા બાદ કોંગ્રેસના વધુ એક નેતા વિવાદમાં. કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરનો છલકાયો પાકિસ્તાન પ્રેમ. અય્યરે કહ્યું, ભારત પાકિસ્તાનને માન સન્માન આપે, કેમ કે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે. અય્યરે કહ્યું કે માન નહીં આપે તો પાકિસ્તાન પરમાણુ હુમલો કરવાનું વિચારશે. ભારત શા માટે પાકિસ્તાન સાથે ચર્ચા નથી કરતું? આતંકવાદ ખતમ કરવા પાકિસ્તાન સાથે વાતચીત જરૂરી. મણિશંકર અય્યરના નિવેદન પર વકરી રાજનીતિ. ભાજપના નેતાઓ ગિરિરાજસિંહે કહ્યું, અય્યર પાકિસ્તાની ભાષા બોલે છે. કોંગ્રેસનો પાકિસ્તાન પ્રેમ ખુલ્લો પડ્યો છે. મણિશંકર અય્યર ફારૂક અબ્દુલ્લાની ભાષા બોલે છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં આજે નિર્ણાયક દિવસ. ઈડી આજે ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરશે. ઈડી આમ આદમી પાર્ટીને પણ કેસમાં આરોપી બનાવશે કે પછી કવિતાની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી. ઈડી ચાર્જશીટ કરશે દાખલ. ખાલિસ્તાની સમર્થકો પર લગામ લગાવે બ્રિટન. શીખ કટ્ટરપંથીઓને લઈને એનએસએ અજીત ડોભાલે બ્રિટનના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર સમક્ષ વ્યક્ત કરી ચિંતા. 5 મહિનાના વિરામ બાદ ચારધામ યાત્રાનો વિધિવત પ્રારંભ થયો. અક્ષય તૃતીયાના પાવન પર્વે કેદારનાથ ધામના કપાટ ખુલ્યા. શુભ મુહૂર્તમાં પૂજા વિધિ સાથે કેદારનાથ ધામના કપાટ ખોલાયા. વહેલી સવારે ફૂલોના શણગાર વચ્ચે ઢોલ નગારાના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. 16,000થી વધુ ભક્તો મોડી રાત્રે જ કેદારનાથ પહોંચી ગયા હતા. પ્રથમ દિવસે જ બાબાના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભીડ. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ બાબાના દર્શન કરી ધન્યતા અનુભવી. કેદારનાથમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે હવામાન વિભાગે બરફવર્ષાનું એલર્ટ આપ્યું છે. આજે અક્ષય તૃતીયાનું વણ જેવું મુહૂર્ત. શુભ કાર્ય કરવા માટે મુહૂર્ત જોવાની જરૂર નહીં. આજે મોટા પાયે સોના ચાંદીની ખરીદીની શક્યતા. સોનાની કિંમતો છે 70,000 ને પાર.
વડાપ્રધાન મોદી આજે તેલંગાણા અને ઓડિશામાં કરશે ચૂંટણી પ્રચાર, ભુવનેશ્વરમાં કરશે આજે રોડ શો. હૈદરાબાદમાં રાહુલ ગાંધીએ બસમાં મુસાફરી કરી. તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી સાથે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં સવારી કરી. સરૂર નગરમાં સભા બાદ રાહુલ ગાંધીએ બસની યાત્રા કરી. રાહુલ ગાંધીએ બસમાં સવાર યાત્રિકો સાથે વાત કરી. સાથે જ યાત્રિકોમાં કોંગ્રેસના મેનિફેસ્ટોની નકલ વહેંચી. યુવાનોએ રાહુલ સાથે સેલ્ફી લીધી. 13 મેના રોજ તેલંગાણાની તમામ 17 બેઠકો પર મતદાન યોજાશે. ભારતની ચૂંટણીમાં અમેરિકાની દખલગીરીના રશિયાના આરોપને અમેરિકાએ આપ્યો રદિયો. કહ્યું, ભારતીય ચૂંટણીમાં વોશિંગ્ટનની કોઈ ભૂમિકા જ નથી. વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના રિપોર્ટમાં જાણવા મળ્યું કે ભારતમાં હિન્દુઓની વસ્તીમાં 7.8% ઘટાડો થયો. દેશમાં 1950થી 2015 દરમિયાન હિન્દુઓની વસ્તી ઘટી. દેશમાં હિન્દુઓની વસ્તીમાં ઘટાડો તો લઘુમતીની વસ્તી વધી છે. દેશમાં 1950થી 2015 વચ્ચે મુસ્લિમોની વસ્તી 43.15% વધી છે. 1950માં ભારતની વસ્તીમાં હિન્દુઓનો હિસ્સો 84% હતો. 2015 સુધી દેશની વસ્તીમાં હિન્દુઓનો હિસ્સો 78% થયો. સાથે ભારત સિવાય નેપાળમાં હિન્દુની વસ્તીમાં 3.6%નો ઘટાડો જોવા મળ્યો. એર ઇન્ડિયાની અનેક ફ્લાઇટ્સ આજે પણ રદ. એર ઇન્ડિયા એક્સપ્રેસના કર્મચારીઓમાં સીએલ પર એક સાથે 100થી વધુ કર્મચારીઓ ઉતરી ગયા રજા પર. એર ઇન્ડિયાની વધુ ફ્લાઇટ્સ રદ થાય તેવી શક્યતા. કેબિન ક્રૂ મેમ્બર્સ પોતાની માંગોને લઈને ઉતર્યા હડતાલ પર. કર્મચારીઓના ફોન પર બંધ. બીમાર હોવાનું આપ્યું બહાનું. નાગરિક ઉડ્ડયન મંત્રાલય પણ માંગ્યો એર ઇન્ડિયા પાસે રિપોર્ટ. ફ્લાઇટ્સ રદ અને મોડી પડતા માંગવામાં આવ્યો રિપોર્ટ.